મિત્રો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું સાળીને જીજુએ રિંગ પહેરાવી બનેલી પ્રેમની ઘટના. એક નાનકડું ગામ નારાયણપુર, ત્યાં એક મધ્યમ વર્ગીય પરિવાર રહેતો. રમેશભાઈ અને તેમની પત્ની કાંતા, બંનેના બે સંતાન, મોટી દીકરી રીનો અને નાની દીકરી હિના. રીનોનું લગ્ન શહેરમાં રહેતા મનોજભાઈ સાથે થયું હતું. મનોજભાઈ એક ઇજનેર હતા, સંયમી અને સજ્જન સ્વભાવના. રીનો પણ ભણેલી, સમજદાર અને ગૃહ કાર્યમાં કુશળ. લગ્ન પછી બંનેના ઘર આંગણે સૌ ખુશ હતા. હિના એટલે કે નાની સાળી ત્યારે કોલેજમાં ભણતી, ચંચળ, ખુશ મિજાજ અને સપનાવાળી યુવતી. તે ઘણીવાર દાદીમાને કહેતી, મને પણ મારા બહેનના જેવો સંસ્કારી અને સમજદાર પતિ મળે તો કેટલી ખુશી થાય. દરેક તહેવારે મનોજભાઈ અને રીનો ગામ આવતા. હિના માટે તો એ દિવસો ખાસ જ, કારણ કે જીજુ સાળીની મજાકભરી વાતો આખા ઘરમાં હાસ્ય છલકાવતી. હિના મનોજજીને જીજુજી કહીને મજાકમાં બોલાવતી અને મનોજ તેને નાની સાળી સાહેબ કહીને હસાવતા. તેમની વચ્ચે એક સુંદર સંબંધ હતો, માન અને પ્રેમથી ભરેલો, મર્યાદિત પણ હૃદયસ્પર્શી. એક વર્ષ પછી રીનોને બાળક થવાનું હતું. ઘરમાં આનંદનો માહોલ. હિના રોજ બહેનની સંભાળ લેતી, ખાવાનું બનાવતી, દવા આપતી. મનોજજી પણ વારંવાર ગામ આવતા. બંને બહેનોને ખુશ જોઈને સ્મિત કરતા. પરંતુ પ્રસૂતિ દરમિયાન અણધાર્યો પ્રસંગ બન્યો. રીનોને ગંભીર તકલીફ થઈ. આખો પરિવાર હોસ્પિટલની બહાર બેસેલો. ડૉક્ટર બહાર આવી બોલ્યા, અમે બાળકને બચાવી લીધું છે, પરંતુ રીનાને બચાવી શક્યા નથી. આ શબ્દોએ ઘરમાં ચીરો ફાડી ગયા. કાંતા બેહોશ પડી ગઈ. મનોજજીની આંખો સુકાઈ ગઈ. શબ્દો ખોવાઈ ગયા. હિનાએ પોતાના જીજુને પ્રથમવાર રડતા જોયા. તે દિવસથી હિનાના મનમાં કોઈ અજાણી જવાબદારી અનુભવી. તે બાળક, નાની દીકરી રીવા, હવે હિનાની જ જિંદગી બની ગઈ. સમય પસાર થતો ગયો. 3 વર્ષ વીતી ગયા. હિનાએ અભ્યાસ પૂરો કર્યો, પણ લગ્ન વિશે કોઈ વિચાર ન કર્યો. તે માત્ર રીવાની સંભાળમાં જ વ્યસ્ત રહી. મનોજજી રીવાને મળવા આવતા. હિના માટે એ હજુ જીજુ જ હતા, પરંતુ હવે બંને વચ્ચે એક નિઃશબ્દ સમજણ જન્મી ગઈ હતી. એક દિવસ કાંતાએ મનોજજીને કહ્યું, બેટા, તું હવે એકલો છે. રીવા માટે પણ તું અને તારી સાથે કોઈ સ્ત્રી હોવી જરૂરી છે. કોઈ યોગ્ય સંબંધ જો તું ઈચ્છે તો અમે મદદ કરીશું. મનોજજી નિઃશબ્દ રહ્યા. તેઓ બોલ્યા નહીં, પણ નજર હિના તરફ વળી ગઈ. હિનાએ નજરમાં શું જોયું તે પોતાના મનને સમજાવી શકી નહીં. તે રાત્રે હિનાએ પોતાના હૃદયમાં પ્રશ્ન કર્યો, શું હું મારી બહેનના પતિને પ્રેમ કરું છું? શું એ પાપ છે, કે એ માત્ર માન અને કરુણાનો સંબંધ છે? રીવાની 5મી જન્મદિવસની ઉજવણી હતી. ઘરમાં બધા એકત્ર થયા હતા. હિનાએ આખું આયોજન કર્યું હતું. મનોજજી પણ શહેરથી આવ્યા હતા, હાથમાં નાનું ગિફ્ટ બોક્સ લઈને. સૌના સામે તેમણે હિના પાસે જઈ કહ્યું, આ રિંગ રીવાને માટે લાવ્યો છું, પણ એ પહેરાવવાનું મને નથી આવડતું. તું પહેરાવી દે ને. હિના હસતા કહ્યું, બાળકને રિંગ શું કામ આપો છો, જીજુ? મનોજજી ગંભીર અવાજે બોલ્યા, આ રિંગ તો એ બાળકની માતા જેવી સ્ત્રીને પહેરાવવાની છે, એટલે તને. આ શબ્દોએ આખું ઘર નિઃશબ્દ કરી દીધું. કાંતા, રમેશભાઈ સૌ આશ્ચર્યચકિત. હિનાએ નજર નીચે કરી દીધી. રીવા દોડીને આવી, મમ્મી,
પપ્પાએ તને ગિફ્ટ આપી. હિનાએ બાળકને કૌલે લીધું. આંખોમાં આંસુ. કાંતા બોલી, હિના બેટી, આ રિંગ પ્રેમની નથી, એ જવાબદારીની છે. જો તું તૈયાર હોય તો તારી બહેનની જગ્યાએ તું રીવાને સાચવી શકે છે. તે રાત્રે હિના પોતાના રૂમમાં ગઈ. ટેબલ પર રિંગ પડેલી હતી. તેણે હાથમાં પહેરી અને આંસુઓની સાથે પોતાના હૃદયને કહ્યું, હું કોઈનું સ્થાન લેતી નથી. હું ફક્ત રીવાના માટે આ બંધન સ્વીકારું છું. થોડા મહિનાઓ પછી હિના અને મનોજજીનો વિધિવત લગ્ન સમારોહ થયો. સમાજમાં કેટલીક ચર્ચાઓ થઈ, પરંતુ પરિવારને લાગ્યું કે આ યોગ્ય છે રીવા માટે અને બંનેના નિસ્વાર્થ સંબંધ માટે. લગ્ન પછી હિનાએ રીવાની મા તરીકે નહીં પણ મિત્ર બનીને તેનું ઉછેર કર્યું. મનોજજી એ પણ રીવાને કહ્યું, તારી બે મમ્મી છે, એક સ્વર્ગમાં અને એક તારા સાથે. સમય સાથે ઘર ફરી આનંદથી ભરાયું. હિનાએ એક દિવસ પોતાના ડાયરીમાં લખ્યું, આ રિંગ પ્રેમનું નહીં પણ ફરજનું પ્રતીક છે. એ રિંગે મને શીખવ્યું કે સાચો પ્રેમ મર્યાદાની અંદર જ ખીલે છે. વર્ષો પછી રીવા મોટી થઈ, ડૉક્ટર બની. એક પ્રસંગે તેણે પોતાના માતા પિતા વિશે બોલતા કહ્યું, મારી માએ મારી બહેન હતી, પરંતુ એણે જે પ્રેમ અને ત્યાગ આપ્યો એ દુનિયાની સૌથી મોટી રિંગ જેવી ચમકે છે. પ્રેમની, સમર્પણની અને માનવીય સંબંધોની. હિના સ્મિત સાથે બેઠી હતી. હાથમાં એ જ રિંગ પહેરેલી હતી જે જીજુએ પહેરાવી હતી. પણ એ રિંગનો અર્થ હવે પ્રેમથી ઘણો મોટો હતો. સંબંધ, ત્યાગ અને જવાબદારીનો પ્રતીક. સંબંધોનું સૌંદર્ય તેમની મર્યાદામાં છે. સાળીને જીજુએ રિંગ પહેરાવી એ માત્ર રોમાન્ટિક ઘટના નહોતી, પણ એક માનવીય કહાણી હતી, જ્યાં એક યુવતીએ પોતાના પ્રેમ ત્યાગીને ફરજ સ્વીકારી. અને એ જ સાચો પ્રેમ, જ્યાં સ્વાર્થ નહીં પરંતુ સમર્પણ ઝળકે છે. મિત્રો, આ વાર્તા છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે. આમાં આવતા સ્થળો પણ કાલ્પનિક છે. તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી આવતાના સમયમાં મને નવા વિડીયો બનાવવાની મજા આવે. તો આવજો મિત્રો, જય માતાજી, પાછા મળીશું.